वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 8મી સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 26મું વચનામૃત, એનો છેલ્લો ભાગ આપણે વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. મહારાજનો કહેવાનો સિદ્ધાંત, રહસ્ય અને મર્મને સમજવા માટેનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. મહારાજના કૃપા વચનો, મહારાજે કૃપા એટલી કરી કે સામે બેઠેલા સંતો હરિભક્તોને આપણને સૌને પોતાને શું નથી ગમતું એ સામે ચાલીને જણાવે છે કે અમને અહંકાર કોઈ પણ પ્રકારનો ગમતો નથી. એનો બીજો અર્થ એ થયો કે અમને નિર્માનીપણું ગમે છે, દાસત્વ ભાવ ગમે છે, અને અહંકારમાંથી ઉત્પન્ન થતા એવા ક્રોધ પણ નથી ગમતા, ઈર્ષા પણ નથી ગમતી, અદેખાય પણ નથી ગમતી, દંભ અને કપટ પણ નથી ગમતા. કારણ કે આ બધા દોષોનું મૂળ કંઈ પણ હોય તો અહંકાર છે. મહારાજે જણાવ્યું, ભક્તિપણાનો અહંકાર આવે, ત્યાગનો અહંકાર આવે, સમજણનો અહંકાર આવે, નિયમ ધર્મ પાળ્યાનો અહંકાર આવે, પોતામાં સદગુણો હોય એનો પણ અહંકાર આવે. પરંતુ જે ભગવાનના સુખે સુખીઓ છે અને ભગવાન તરફ તેનું ફોકસ મંડાયેલું છે એને કેવું થાય? મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં લખ્યું, સબગુણ પૂરન પરમ વિવેકી ગુણ કો માન ન આવે. બધા ગુણોથી પરિપૂર્ણ હોય છતાં પણ કોઈ પણ સદગુણનું એને અભિમાન ન થાય એવો સંત છે, એવો સત્સંગી છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને પ્રિય છે, ગમે છે, અને એવા ભક્ત કે સંતની સેવા ભગવાન હોંશે હોંશે અંગીકાર કરે છે. જીવનો સ્વભાવ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે એવો છે કે જેનામાંથી આપણને માન મળતું હોય એ જ આપણને કરવાનું ગમે. કથા વાર્તા કરવાથી આપણને માન મળતું હોય તો કથા વાર્તા કરવાનું ગમે. વાસણ ઉટકવાની સેવા કરવામાં આપણી કોઈ બે શબ્દોથી પ્રશંસા કરે તો એ કરવાનું ગમે. લાખો રૂપિયાનું દાન કરવામાં જો આપણને માન, પ્રશંસા, આદર, સત્કાર મળતા હોય તો એ કરવાનું ગમે. કારણ કે આ બધી ક્રિયાના પાયાની અંદર, પેટાળની અંદર અહંકાર પડ્યો છે. અને એ અહંકાર આપણને તમોગુણી ક્રિયા પણ કરાવે, રજોગુણી પણ ક્રિયા કરાવે, સત્વગુણી ક્રિયા પણ કરાવે, નિષ્કામ ક્રિયા પણ કરાવે. અહંકાર છે ત્યાં સુધી ગુણાતીત ભાવને પમાતું નથી. અહંકારનો ત્યાગ કર્યો
અને ભગવાનના રસ, રુચિ અને અભિપ્રાયની અંદર ભળી ગયા, તો પછી ભગવાન આપણા થયા અને આપણે ભગવાનના થયા. ગઈકાલના ચંદ્રગ્રહણની સભાની અંદર મહંત સ્વામી મહારાજની સાથેની પ્રશ્નોત્તરીમાં એક વેજીટેબલ ટેબલ ઉપર મૂકવામાં આવ્યું હતું અને મહંત સ્વામીએ ઉઠાવીને સભા સમક્ષ ધર્યું અને કહ્યું કે હવે આમાંથી શું તમને સમજવાનું મળે. ઘણા હરિભક્તોએ કહ્યું કે આની અંદર આપની રુચિ એવી છે કે તમે જે કંઈ કરો સંપીને કરો, હળી મળીને કરો, સમસ્રોતભાવની એકતા રાખો. આ બધું જ આની અંદર એકજૂટ થઈને રહેવું છે. ઉપરથી પડતું મૂકવામાં આવે તો પણ એ તૂટે નહીં, છૂટે નહીં. એમ ગમે તેવા દુઃખ, અપમાન, તિરસ્કારના વંટોળો ફૂંકાય તો પણ આપણે ભક્તોના સમુદાયથી દૂર જવાનું મન ન થાય, એનો અભાવ કે અવગુણ ન આવે. સંપીને રહેવાનો અર્થ કંઈ સામાન્ય નથી. ફિઝિકલી તો સૌ કોઈ રહેતા હોય છે, પણ મનમેળ થાય, એનો મહિમા સમજાય, એને મદદ કરવાનું મન થાય, એના દોષો ન દેખાય, એના સ્વભાવ ન દેખાય, એનો અવગુણ ન આવે, એની સાથે કંટાળો ન આવે, એનાથી બેવફા ન થઈ જવાય. સંપીને રહેવું એટલે નિર્માનીપણે રહેવું. સંપીને રહેવું એટલે દાસ ભાવે રહેવું. સંપીને રહેવું એટલે મહિમા સમજીને રહેવું. એ બધું ક્યારે બનવાનું છે કે જ્યારે આપણે અહંકારનો ત્યાગ કરીશું ત્યારે. મહારાજના સમયથી માંડીને ગુણાતીત ગુરુ પરંપરામાં આજ સુધી આ જ વાત અને આ જ મુદ્દો રાખ્યો છે કે તમે સંપીને સેવા ભક્તિ કરો. આપણને અમુક સાથે બને અને અમુક સાથે ન બને. અમુક સાથે બોલવાનું મન થાય ને અમુક સાથે બોલવાનું મન ન થાય. એની પાછળનું કારણ શું છે કે આપણને આપણો અહંકાર ઓરડો આવે છે. જેની સાથે બને છે એ આપણી કોઈ પણ નાની મોટી સેવા પ્રવૃત્તિઓ હોય એના વખાણ કરે, બટર લગાવે એટલે આપણને એ ગમે. પણ કોઈ આપણી ભૂલ બતાવે, આપણી ખામી બતાવે, આપણને ટકોર કરે, એવો ભગવાનનો ઉત્તમ ભક્ત હોય એની સાથે પણ આપણને ન બને. એની પાછળનું કારણ એ આપણને વઢે છે, ટોકે છે, દોષ બતાવે છે, આપણો અહંકાર ઘવાય છે. એટલા માટે મહારાજે અહીંયા વચનામૃતમાં કહ્યું કે અમને અહંકાર ન ગમે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાયાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. આ બધી આધ્યાત્મિક પ્રવૃત્તિ એની અંદરથી અહંકાર આપણે જોવા જઈએ તો બહાર ડોક્યું કરે છે. ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય, મહારાજે કહ્યું કે જેને ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનની ભક્તિ કરવી હોય અને ભગવાનને ભજવા હોય એને કોઈ પણ પ્રકારનું માન ન રાખવું કે હું જ્ઞાની છું, ત્યાગી છું, તપસ્વી છું, ઉત્તમ કુળમાં મેં જન્મ લીધો છે. આવા ઘણા પ્રકારનું માન આપણને આવે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પોતાના પદની અંદર લખ્યું પણ ખરું, સર્વે માનતજી શામળિયા સંગાથે બન દ્રઢ બાંધીએ તજી લોક લજા સાધુ જન સંગાથે
પ્રીતિ સાધીએ. બધી પ્રકારના માનનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવાનું છે. આવું ભજન આપણાથી થાય છે? ભજન કરીએ, કંઠ સારો હોય તો આપણને ભગવાનનું ભજન કરવાનો આનંદ ન આવે, પરંતુ આપણો રાગ કંઠ મીઠો મધુરો હોય એ રાગનો આનંદ આવે, પણ ભગવાનના પ્રત્યે આપણને અનુરાગ જાગતો નથી. અનુરાગ જાગે ક્યારે? અહંકાર ટળે બળે ત્યારે. કેવા કેવા અહંકાર લઈને આપણે ફરતા હોઈએ છીએ. એક દિવસમાં અહંકાર ટળે તેવું નથી. એક દિવસમાં નિર્માનીપણું અને દાસત્વ ભાવ આવે તેવા પણ નથી. બહોત કાલ કરત સત્સંગા તવ હોવત સંશય કા ભંગા. ઘણા ઘણા વર્ષો સુધી સત્સંગ કરીએ, આવા સંતોના શબ્દોને ધારીએ, વિચારીએ, અંતરદ્રષ્ટિ કરીએ, પાછી વૃત્તિ વાળીએ, અને ત્યાર પછી આપણો સંશય ટળી જાય. કયો સંશય છે? કે હું દેહ છું, આ મારા માતા પિતા ભાઈ ભગીની, આ જગતના પંચ વિષય મારું છે આપણે મનાણું છે, આ સંશય છે. આંખ મીચાણી પછી કોઈ કોઈનું નથી. તમે દેહ પણ નથી, તમારી સત્તા પણ નથી, તમારી નાતી જાતિ કે નામઠામ પણ નથી. એ સંશયનો ભંગ ક્યારે થાય? કે જ્યારે સંતનો સમાગમ કરીએ, એ શબ્દોને ધારીએ, વિચારીએ, તો અહંકાર ટળે. શ્રીજી મહારાજને અહંકાર જરા પણ ગમતો નથી. આ જો વિચાર રાખીને, પાછી વૃત્તિ વાળીને, ભગવાનને જે ગમે છે એવા સદ્ગુણોને કેળવવા માટે, આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરીએ. સૌને નમતા રહીએ. દંડવત પ્રણામ એટલા માટે કરવાના છે. સંતો હરિભક્તોને નીચા વળીને પંચાંગ પ્રણામ એટલા માટે કરવાના છે કે આપણું દેહાભિમાન ટળે, અહંકાર દૂર થાય, મહિમા સમજાય, દાસત્વ ભાવ આવે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.